આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર। ઉનાળા પ્રારંભે જ માર્કેટમાં કેસર કેરીનું આગમન થયું છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન। ઉનાળાના પ્રારંભ સાથે જ માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન થયું છે। યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોક્સની આવક થઈ। સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો। યાર્ડમાં ગીર ગઢડા તાલુકાના નિતલી, ગીર કોઠારિયા અને સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામથી કેસર કેરીનું આગમન। કેસર કેરીની હરાજીમાં કેરીના 10 કિલોના બોક્સનો ભાવ ₹2500 થી લઈને ઊંચામાં 3100 સુધીના બોલાયા। 2-3 દિવસથી યાર્ડમાં રત્નાગીરીની હાફૂસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગીરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ ₹5500 બોલાયો। માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન જોવા મળ્યું। મારે ત્યાં 22 બોક્સનું કેસર કેરીનું આગમન થયેલું છે। તે 15 દિવસ પહેલા આગમન થઈ ગયું છે સિઝનમાં। ને કેરી ઊંચામાં 3100 થી 2500 રૂપિયાના 10 કિલોનું બોક્સ વેચાણ થયેલું છે। સાથે સાથે હાફૂસ કેરી પણ આવકમાં આવી છે, જેનો કિલોનો ભાવ 400 થી 500 રૂપિયા થયેલ છે। અમારે આજે એક બોક્સનો ભાવ 3100 રૂપિયા પડ્યો છે અને ગત ઉનાળા કરતા પણ આજે આ 15 દિવસ અગાઉ આ કેરી ઉતરી છે 10 વીઘાના બગીચામાંથી। અને આવતા સમયમાં આજે માલ અમારી પાસે અઠવાડિયામાં ઘણો ઉતરે છે અને સિઝન પ્રમાણે વાત કરીએ તો આ 15 દિવસ જેવો એડવાન્સ માલ ઉતર્યો છે। ભાજપ મહિલા નગર સેવિકાના પતિ જુગાર રમતા ઝડપાયા। ભાવનગરના કુંભારવાડા રેલવે બ્રિજ પાસે જુગાર રમતા એલસીબીની ટીમે 6 શખ્સોને ઝડપી પાડ્યા। ભાજપના મહિલા નગર સેવિકાના પતિ સહિત 6 વિરુદ્ધ ગુનો દાખલ કરાયો। એલસીબીની ટીમે રેડ દરમિયાન કુલ રોકડ 25500 પણ જપ્ત કરી છે। રેડ દરમિયાન 25500 રોકડને કબજે કરવામાં આવી છે। કુંભારવાડા રેલવે બ્રિજ પાસે આ જુગારીઓ જુગાર રમી રહ્યા હતા। 6 વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે। ચોંકાવનારી વાત અહીં એ છે કે ભાજપ મહિલા નગર સેવિકાના પતિ પોતે પણ જુગાર રમી રહ્યા હતા। જ્યારે પોલીસ અહીં ત્રાટકી ત્યારે નગર સેવિકાના પતિ જુગાર રમવામાં વ્યસ્ત હતા। તેમની સામે પણ હવે કડક કાર્યવાહી થશે। અમરેલીમાં સિંહના આટાફેરાથી ફફડાટ ફેલાયો છે। રામપરા ગામમાં સિંહ પરિવારની લટાર। સિંહ પરિવારની લટારના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા। રાજુલા તાલુકાના રામપરા ગામની દિવાલ કૂદી સિંહો ગામમાં પ્રવેશ્યા। આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાંથી રાત્રિના રોજિંદા રામપરા ગામમાં સિંહો જાણે કે નિવાસસ્થાન બનાવીને રહી રહ્યા હોય તેવી લોકોને અનુભૂતિ થઈ રહી છે। લોકોમાં ભય વ્યાપ્યો છે। લોકોએ કહ્યું ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે। સિંહોના વિડીયો સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે।